ટોટલી આ જે કેસ આખો ઉભો થયો છે એ આખી અનુરૂપ છે। એ 15-18 વર્ષ જેલમાં રહીએ ને એ ક્રાઇમના એક કોઈ જ જાણી ગયા બુદ્ધિથી જ મારવાનું છે। આ છોકરીનો ઘણી જગ્યાએ ઉપયોગ કરે। ગોંડલ રીબડા અને રાજકોટ સાથેના કનેક્ટેડ અમિત ખૂંટના કેસના મામલાની અંદર સતત આક્ષેપો અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની સામે થઈ રહ્યા છે। જોકે આ કેસની તપાસની અંદર પોલીસે એ બે યુવતીની ધરપકડ કરી છે, જેમાં એક સગીરા છે અને તેની સાથે બે એડવોકેટની અટકાયત કરી છે। પરંતુ આખા આ મામલાની અંદર ફરિયાદની અંદર જે બે નામોના ઉલ્લેખ કરાયા છે, જેમાં પહેલું નામ છે અનિરુદ્ધસિંહ જાડેજા અને બીજું નામ છે રાજદીપસિંહ જાડેજા। આ બંનેની અટકાયત ક્યારે, આ બંનેની ધરપકડ ક્યારે, તેને લઈને વારંવાર સવાલો ઉઠી રહ્યા છે। જો કે આ સવાલોની વચ્ચે ગોવિંદ સાકપરિયાનું એ નિવેદન એ વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ રહ્યું છે કે જેને સતત એ આક્ષેપ અનિરુદ્ધસિંહની સામે કર્યા હતા, કેમ આક્ષેપ કર્યા હતા અને કયા કારણો તેને દર્શાવ્યા હતા, વાત તેને લઈને કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગોંડલના અમિત ખૂંટના મામલાની અંદર અમિત ખૂંટની મૃતદેહના બે વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા। પહેલી વખત પોસ્ટમોર્ટમ એ ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ જે છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ગોવિંદ સકપરિયાનું એક નિવેદન સામે આવ્યું હતું કે જે હાલ ખૂબ ચર્ચાની અંદર આવ્યું છે। ગોવિંદ સકપરિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે આખી આ ઘટનાની પાછળ અનિરુદ્ધસિંહ છે અને સાથે જ એક વાત એ પણ કહી હતી કે આખા ભારતની અંદર ક્રિમિનલની અંદર માસ્ટર માઇન્ડ ધરાવતા એ અનિરુદ્ધસિંહ છે। અને બાદમાં તેમણે નિવેદન આપતા એ પણ કહ્યું હતું કે લગભગ 18 વર્ષ સુધી તેઓ જેલમાં રહ્યા હતા અને એ જેલની અંદર રહીને 18 વર્ષ દરમિયાન એ જ વાત એ શીખ્યા છે, એ જ વાત એ જાણ્યા છે કે કોઈ વ્યક્તિને કોઈ ગુનાની અંદર ફિટ કરવો હોય તો કેવી રીતે કરી શકાય અને તેની અંદર તેમનું નામ ન આવે તે પ્રકારનું કયા પ્રમાણે કઈ રીતે કાવતરું રચી શકાય તેને લઈને આખી આ વાત એ ગોવિંદ સાકપરિયાએ કરી હતી। જો કે ગોવિંદ સાકપરિયાનું આ નિવેદન એ હાલ તો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને સાથે જ એ ચર્ચાનો વિષય બન્યો છે કે શું આ કેસની અંદર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની સંડોવણી છે અને પોલીસ આખા એ કેસની અંદર ભીનું સંકેલવા માટેને પ્રયાસ કરી રહી છે। કેમ કે વારંવાર એ આખા આ ઘટનાની અંદર છેલ્લા 24 કલાક કરતાં પણ વધારે સમયથી એક નામ એ ખૂબ ચર્ચાની અંદર આવ્યું છે અને નામ છે મિસ્ટર એક્સ। કોણ છે મિસ્ટર એક્સ અને કયા કારણોસર તેની અટકાયત કે તેની ધરપકડ નથી એ રાજકોટ પોલીસ કરી શકતી। જો કે આ તમામની વચ્ચે ગોવિંદ સાકપરિયાનું એ નિવેદન જે વાયરલ થઈ રહ્યું છે એ શું નિવેદન આપ્યું હતું અને કેમ એ અચાનક વાયરલ થયું એ સાંભળો પહેલા। આખી ભૂમિકા ટોટલી આ જે કેસ આખો ઉભો થયો છે એ આખી અનુરૂપ છે। કઈ રીતે એને કાંઈ પણ મુદ્દો એને લાગે કે આપણે ધાર્યું નથી થતું એટલે એ માણસ ઉપર કઈ રીતે એટેક કરવો ને એ બુદ્ધિથી ક્રાઇમમાં આપણા આખા ઇન્ડિયામાં એના જેટલું ક્રાઇમ જે સમજવાળું કોઈ નહીં હોય। એ 15-18 વર્ષ જેલમાં રહીએ ને એ ક્રાઇમના એક કોઈ જ જાણી ગયા બુદ્ધિથી જ મારવાનું કામ। હજી ટેપમાં કેસમાં મુદ્દો એવો છે કે આ છોકરી આની પહેલા સંજય પંડિત વકીલ હતા, એ અનુરૂધસિંહને ખૂબ લખતા જેલમાં પુરાવા માટે, દરરોજ એટલું બધું બોલતા મીડિયામાં અને એને પુરાઈ દેવો એ પુરાઈ જેવી સ્થિતિ હતી એટલે હની ટેપ આ છોકરીને લીધે એને કર્યું અને એને એ કેસ પાછો ખેંચવો પડ્યો અને જેલમાં જવું પડ્યું। એ ત્રણેય જણા થઈને આ છોકરીનો ઘણી જગ્યાએ ઉપયોગ કરે। આખી ભૂમિકા ટોટલી આ જે કેસ આખો ઉભો થયો છે એ આખી અનુરૂપ છે। એને કાંઈ પણ મુદ્દો એને લાગે કે આપણે ધાર્યું નથી થતું એટલે એ માણસ ઉપર કઈ રીતે એટેક કરવો ને એ બુદ્ધિથી ક્રાઇમમાં આપણા આખા ઇન્ડિયામાં એના જેટલું ક્રાઇમ જે સમજવાળું કોઈ નહીં હોય। એ 15-18 વર્ષ જેલમાં રહીએ ને એ ક્રાઇમના એક કોઈ જ જાણી ગયા બુદ્ધિથી જ મારવાનું કામ। હજી ટેપમાં કેસમાં મુદ્દો એવો છે કે આ છોકરી આની પહેલા સંજય પંડિત વકીલ હતા, એ અનુરૂધસિંહને ખૂબ લખતા જેલમાં પુરાવા માટે, દરરોજ એટલું બધું બોલતા મીડિયામાં અને એને પુરાઈ દેવો એ પુરાઈ જેવી સ્થિતિ હતી એટલે હની ટેપ આ છોકરીને લીધે એને કર્યું અને એને એ કેસ પાછો ખેંચવો પડ્યો અને જેલમાં જવું પડ્યું। એ ત્રણેય જણા થઈને આ છોકરીનો ઘણી જગ્યાએ ઉપયોગ કરે। તો ગોંડલના રીબડાની અંદર પાટીદાર સમાજના યુવકના આખા મૃત્યુ કેસના મામલાની અંદર
એક બાદ એક નિવેદનો એ ચર્ચાની અંદર આવી રહ્યા છે, નિવેદનો એ વાયરલ થઈ રહ્યા છે અને તેની વચ્ચે ગોવિંદ સાગપરિયાનું આ નિવેદન એ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. શું ખરેખર આખા આ કેસની અંદર અનિરુદ્ધસિંહનો હાથ છે? ગોવિંદ સાગપરિયાનું આ નિવેદન એ કેમ એ વારંવાર એ સોશિયલ મીડિયાના માધ્યમથી એ વાયરલ થઈ રહ્યું છે અને કેમ એ અનિરુદ્ધસિંહની સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, તેને લઈને અત્યારે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે કે આખી આ ઘટનાની અંદર શું રહસ્ય ઘેરાઈ રહ્યું છે, કેમ વારંવાર આ પ્રકારના નિવેદનો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ રહ્યા છે. અને આખી આ ઘટનાની અંદર રાજકોટ પોલીસની ટીમે એક સગીરા અને એક યુવતીની સાથે 2 એડવોકેટની અટકાયત કર્યા બાદ આ કેસની અંદર હવે તપાસની અંદર આગળ શું આવી શકે છે, કેમ હજી રાજકોટ પોલીસની ટીમે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની અટકાયત કે તેમની ધરપકડ કે અથવા તો તે કઈ જગ્યાએ છે તેના લોકેશન હજી સુધી ન મેળવી શકી હોવાની વાત એ અત્યારે ચર્ચાનો મુદ્દો અને ટોક ઓફ ધ ટાઉન એટલા માટે બની છે કેમ કે અમિત ખૂંટના મામલાની અંદર પરિવારે જ્યારે તેનો મૃતદેહ સ્વીકાર્યો ત્યારે રાજકોટ પોલીસની ટીમે પરિવારને એવું આશ્વાસન આપ્યું હતું કે અમે એ અમારા દિવસ દરમિયાનની આખી કામગીરી પરિવાર સાથે વાત કરશું, પરિવારને જણાવીશું કે આજના દિવસની અંદર આ કામગીરી કરી હતી, આજના દિવસની આ કામગીરી દરમિયાન આ આરોપીની પૂછપરછની અંદર આ ખુલાસાઓ થયા છે અથવા તો આ પ્રકારની વાતચીત થઈ છે. આ વાત કરતાની સાથે જ પરિવારે મૃતદેહ સ્વીકારવાની હા પાડી હતી અને જેના કારણે આખા આ કેસની અંદર અત્યાર સુધીમાં 4 જેટલા વ્યક્તિઓની ધરપકડ થઈ છે. જોકે હવે રાહ જોવાઈ રહી છે કે આ કેસની અંદર નવું શું આવશે અને નવા શું વળાંકો આવવાના છે. પરંતુ તમને શું લાગી રહ્યું છે, કેમ આ કેસની અંદર વારંવાર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની સામે આક્ષેપો થઈ રહ્યા છે અને ખાસ અનિરુદ્ધસિંહની સામે કે જે એ તેમનો ભૂતકાળ આ કેસની અંદર વારંવાર એ તમામ લોકો યાદ કરાવતા હોવાના નિવેદનો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે કે જેમાં તેઓ 17 થી 18 વર્ષ સુધી જેલની અંદર રહ્યા હોય અને એ કયા કારણોસર રહ્યા છે, શું રહ્યા છે અને ત્યાંથી શું શીખીને આવ્યા છે, એ પ્રકારની વાતો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ એ ચર્ચાનો વિષય બની ચૂકી છે. તમારું શું માનવું છે આ વાતને લઈને અને સાથે ચર્ચાતા મુદ્દાને લઈને તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.